આજે શનિવાર અને રાજકોટની અંદર અમારો એક દધાણિયા પરિવાર છે, જે અમારું મૂળ જુનાગઢ જિલ્લાનું બાટવાની બાજુમાં રફાડા ગામ, દળવા રફાડા. એ રફાડાની અંદર અમારા એક દધાણિયા પરિવાર ને એમાં અમારા વયોવૃદ્ધ બાપા એટલે ભુવન બાપા, અને ભુવન બાપાના બાપુજીનું નામ બાપા પ્રેમજી બાપા. એને તો મેં જોયા નથી, પણ બાપાની પાસે આજે આવ્યો તો એ જૂની વાત કરવાનું મને રફાડાનું બહુ મજા આવી. કે રફાડાની અંદર આજે અમે જે વર્ષો પહેલાંથી 35 વર્ષ પહેલાં જે નાના નાના હતા ને જે રહેતા, અને આ ભુવન બાપાના 2 દીકરા, એક અમારે પિયુષભાઈ અને જયેશભાઈ મોટા, અને બીજી દીકરીઓ, આપણે કેટલી દીકરીઓ, 5 દીકરીઓ. અને દીવારમાં કે દીવારમાંનો જે સ્વભાવ હતો એ મને હજી અહીંયા ઘરે યાદ આવ્યો, એટલે મને યાદ આવી જાય કે અમારા દક્ષાબેનને જે ડિલિવરી આવી ત્યારે અમારા રફાડાની અંદર એક કુબા જેવું એક મકાન હતું કે એની અંદર કાંઈ નહીં લાઇટ, નહીં પાણી, નહીં ખાવાના દાણા. અને દક્ષાબેનને ડિલિવરી કરવા દક્ષાબેન આવ્યા એટલે દીવારમાંના હૃદયની અંદર શ્રીનાથજી ભગવાનનો વાસ હોય. અને એમ કીધું મારી મમ્મીને કે ભાઈ તારી દીકરીને ડિલિવરી કરવા જ્યાં સુધી આવે ને ત્યાં સુધી અમારી ઘરે ભલે રહી. એટલે 3 મહિના સુધી કે 2 મહિના સુધી દીવારમાં એ અમારા દક્ષાબેનને આ ભુવન બાપાની ઘરે કે જેને રાખ્યા હતા, અને ડિલિવરી કરવા માટે પણ એ માણા વગર કોઈ કંઈક ભેગા ગયા હતા. તો આ પરિવારનું એક ઋણ છે. અને વૈષ્ણવ પરિવાર કે જે ભુવન બાપાએ પણ એવી સેવા કરી એના બાપાની અને વડવાઓની, ને એવી પરંપરા એવી હાઈલી આવ્યા. અને એવી જ સેવા આજે ભુવન બાપાની અને દીવારમાં દીવારમાં તો ગુજરી ગયા છે, 1.5 વર્ષ જેવું થઈ ગયું. એમના જયેશભાઈના ઘરના જે મનીષાબેન કે જેમણે બાપાને અને દીવારમાંને જે સેવા કરી છે, એવી અમૂલ્ય સેવા જે કરી છે, એ તો ભાઈ આ નસીબમાં જેના હોય. અને એનો વિનય વિવેક તો હું અહીં બહુ મને મજા આવી ગઈ કે જ્યાં મનીષાબેનનો, અમારા મનીષા ભાભીનો જે વિનય વિવેક, એમ કહે કે અમારા બાપાને જે જોઈએ એ પહેલાં અમારા બાપાને હું જમાડી દઉં, પછી અમારા પહેલાં માને હું જમાડી દેતી, પછી મારા સંતાનો અમે જમતા. અને દિલથી કે જેની ફરજ હોય એ એની પૂરી કરી છે. અને દીકરા વહુની તો ફરજ હોય જ છે કે માવતરની સેવા કરે. પણ સાચા અર્થમાં મનીષાબેનના એ માતા પિતાને એક ધન્યવાદ આપું કે ભાઈ એની હવે એક સંસ્કાર એને આપ્યા કે ભાઈ હા હું હારાની એક તું ત્યાં સેવા કરજે. અને એનો એ જે વિનય વિવેકી, એટલે તો મને મારા પપ્પા બાલુ બાપા યાદ આવી ગયા. એની ઘણી વાર બોલતા કે શિસ્ત વગરની કૂચ નકામી, એ નીર વગરની સરિતા નકામી, એ રાગ વગરનું ગાવું નકામું, એ ભૂખ વગરનું હું નકામું, ઊંઘ વગરનું હું નકામું, ગયના વગરનું ભણતર નકામું, એ પાયા વગરનું ચણતર નકામું, સમય વગરનું બોલવું નકામું, ધડા વગરનો તોલ નકામો, નીતિ વગરનું લેવું નકામું, એ આંધળા પાસે શણગાર નકામો, ડાયાબિટીસને ગળપણ નકામી, એ બંદૂક વગરની ગોળી નકામી, દમ વગરની ટોળી નકામી, ને હળદર વગરની આ કઢી નકામી. તો એ જયેશનો જે મારો પાકો મિત્ર અને આ મનીષા ભાભી કે એની ઘરે આજે આવ્યો, જમાડ્યો અને બહુ મજા આવી. તો આ જુનિયા બાપાના તો એક સંપત્તિ કહેવાય કે જે માવતરની જે લોકો દિલથી જે સેવા કરે છે. એમ તો શાસ્ત્રની અંદર પણ એક લખ્યું છે કે ભાઈ તમારે કોઈ ગ્રહ તમને કોઈ નડતા નથી. અને માવતરની જે ભાવથી જે સેવા કરે છે એને દીવાબત્તી કરવાની જરૂર રહેતી નથી. એટલું આ સંપત્તિની સેવા કરવાથી આપણે પુણ્ય મળે. તો માવતરની જે સંપત્તિ અને આવા લોકોની જે સેવા કરવી આપણા માવતરની, એ તો જેના નસીબમાં હોય એ જ આ સેવા કરી શકે, બાકી કોઈ આ સેવા કરી નથી શકતું. અને બે આ માણસને હું ધન્યવાદ આપું, જયેશ અને મનીષાને, કે ભાઈ દિલથી આવી સેવા કરી. અને એક આ પ્રેરણા લેવું જેવું જીવન કે ભાઈ આ દધાણિયા પરિવારમાં જયેશભાઈ અને મનીષાબેનની પાસેથી આપણે પ્રેરણા લઈને કે ભાઈ આપણે જે લોકો એના માવતરની સેવા કરે એવી જ આપણે એવી સેવા કરીએ. તો હું તો આ પરિવારને બારોટ તરીકે આશીર્વાદ આપું કે ભાઈ આ પરિવાર સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સમૃદ્ધિ આપે ભગવાન, એના સંતાનોને પણ સુખી કરે એવી શ્રીનાથજી બાવાની પાસે હું પ્રાર્થના કરું. જય શ્રી કૃષ્ણ.